નમસ્કાર મિત્રો, હું દિનેશ ઝાલા અને અત્યારે ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામમાં છું, જ્યાં સીમમાં ભારે વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. મારી સાથે ખીજડીયા ગામના એક ખેડૂત મિત્ર છે, તેમની સાથે ડાયરેક્ટ વાત કરી અને જે વેદના છે એમની પાસેથી જાણીએ. આ વર્ષે ગયા વર્ષ કરતાં ભારે અતિભારે વરસાદના કારણે ગુજરાતના લગભગ પાકને નુકસાન થયું છે. તમે પાછળ જોઈ શકો છો, પાછળ જે પાક છે એ પણ ભારે વરસાદના કારણે બળી ગયો છે. શું નામ છે કાકા આપનું? નામ કિરીટસિંહ ગગુભા, ઝારિયા ગામના વતની. આ વર્ષે વરસાદ આ વર્ષે પૂરો વરસાદ થયો છે, પાસતરો વરસાદ થયો છે, એટલે બધું પાક નિષ્ફળ થયો છે. ખેડૂત માટે અત્યારે બધી પૂરી અધોગતિ છે કે શું કરશું શું ન કરવું એ ખેડૂતને હવે વિચારવાનું છે. જો આમાં સરકાર કાંઈ સહાય આપે તો ખેડૂત એમનામ કાંઈક એના આધારે ટેકે હાલે. બાકી અત્યારે ખેડૂત કોઈ એને કોઈ મેળ વગરનું થઈ ગયું. મજૂરે ખેતી મૂકીને ખેડૂતના ભયા ગયા છે. ખેડૂત હવે એકલો શું કે એમાં ભાગ એનો કાંઈ વળતર વરે ને વરે એમ નથી. જો અમે સરકાર કાંઈ સહાય કરે તો ખેડૂતને આમાં લાભ થાય, બાકી બીજો આમાં ખેડૂતને કોઈ બીજો આધાર છે નહીં. તમને કેટલા વીઘા જમીન? મારે 38 વીઘા જમીન છે અને એમાં કપા બધા ઘણા ખેડૂતને આવું જ પોઝિશન છે, બધા બગડી ગયા છે. કોઈ ટૂંકા મુદતના હોય એ બધા કાંઈક એને એમ થયું કે આપણો સારું છે, એ બધા કપા માંડવ્યું ખેડૂતને બધી જાતની નુકસાન અત્યારે પૂરેપૂરી છે. જો ખેડૂતનો આમાં ઊભો થાય એવું સરકાર કાંઈક આપણે વિનંતી કરી કે એને ખેડૂતને કાંઈક રાહત આપે એવું અમે માન્ય રાખીએ છીએ. ગયા વર્ષે કેવો વરસાદ? ગયા વર્ષે વરસાદ એવો હતો, 65 રોજ વરસાદ છે ને ગયા વર્ષે 65 રોજ હતો. તો બધી રીતે આ જ પોઝિશન હતું કે અમે ખેડૂતને એમ કે તાત્કાલિક આપણે કઈ ખેડૂતની માંગણી કરી તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતને ટાણે જો આમાં દિવાળી મોર કોઈ આવી જાય તો એને વાવવાનું ટાણું તો એને કાંઈક ખેડૂતને આધાર થઈ જાય. ને વાવવાના પૈસા ખેડૂત આગળ અત્યારે નથી. સ્થાનિક નેતાઓને ઓળખો છો? સ્થાનિક નેતાઓમાં તો હવે એમાં અમે તો તાલુકા વાળાને ઓળખ્યા, શાંત એવા બધાને ઓળખી, કોઈ ધારાસભ્ય મેઘજીભાઈ ને એવા બધા, બાકી તો બીજાને ન ઓળખી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે ઓળખી ને. કૃષિ મંત્રી અમારા ગામના છે, ધ્રોલ તાલુકાના છે, ઈટારાના. એને તો કેવા માંગો છો? એને તો ખેડૂત માટે રાહત જ કરે છે. અમે એને જ માંગણી કરી કે કૃષિ મંત્રી છે અમારા વતની છે અને ખેડૂત જ છે કૃષિ મંત્રી, એટલે અમે એના આગળ કાંઈક માંગણી કરી છે. જો કાંઈક ખેડૂત વહી જાય તો એનો કાંઈક રામ વહી જાય તો ખેડૂતને લાભ થાય એવું અમે ધારી છીએ. તો મિત્રો, આ હતા ખેડૂત મિત્ર જે ખીજડીયા ગામના રહેવાસી, અને પાક તમે પાછળ જોઈ શકો છો, મોટું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે જે કહેવાય કે પાછોતરો વરસાદ કે પડેલો છે એના કારણે પાકને મોટું નુકસાન થયું છે. અને આ એક ખેતર નહીં પરંતુ ખીજડીયા ગામના અનેક ખેતરોમાં આ પ્રકારનું નુકસાન થયેલું છે. હવે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર સુધી તેમનો અવાજ પહોંચે અને ખેડૂતોને એમનું વળતર મળે.